હું એડવોકેટ આશાબેન મકવાણા, જામનગર, દલિત સમાજ મહિલા પ્રમુખ. આજરોજ અમે અહીંયા ધારણા કરી રહ્યા છે. દલિત સમાજ ઉપર ઘણો બધો અત્યાચાર થઈ રહ્યો છે. હાલ અમારા યુવા એક દેવરાજ ગોહિલ કરીને છે, એ હાલ એને ખોટી રીતે સંડોવાયો છે. ખોટી રીતે એના ઉપર ફરિયાદ કરી છે, ખોટી રીતે એના ઉપર વિડીયો બનાવડાયો, એને ધમકી દીધી અને જેલમાં અત્યારે પૂરી દીધો. એના માટે એને બચાવવા માટે પ્રયત્ન અમે બધા કરી રહ્યા છીએ. અને આજે દેવરાજ ગોહિલને પકડ્યો છે, કાલ બીજા અમારા દલિત સમાજના વ્યક્તિને પણ પકડે. એના માટે અમે આજે બધા ધારણા કરી રહ્યા છીએ. અને આગળ જો અમારે દેવરાજ ગોહિલને જો અત્યારે ન્યાય નહીં મળે તો અમે આગળ એના પણ વધારે સ્ટેપ બાય સ્ટેપ જવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતના બીજા આગેવાનો પણ આમાં જોડાઈ રહ્યા છે. જામનગર જિલ્લો નહીં પણ બધા જિલ્લામાં ખોટી ફરિયાદો કરી છે અને ગુજરાતના આગેવાનોને ફસાવેલા છે. દલિત સમાજમાં જો આવું ને આવું રહ્યું તો અમારો દલિત સમાજ ક્યાંથી આગળ વધશે? એટલા માટે અમે આજે હવે મહિલાઓ આગળ આવશે. અત્યાર સુધી પુરુષો હતા જ, હવે અમે મહિલાઓ આગળ આવશું અને અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. અને અમને આનો ન્યાય જોઈએ. અને શેખ સાહેબે જે આ ખોટી ફરિયાદ કરી અને ખોટા વિડીયો બનાવ્યા છે એના માટે અમે આગળ વધીશું, સસ્પેન્ડની માંગણી કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. હું એડવોકેટ આશા મકવાણા, મહિલા પ્રમુખ, જામનગર જિલ્લા.